તો દિલ્હીમાં ભારે વરસાદ બાદ નવા સંસદ ભવનનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સંસદ ભવનમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। કોંગ્રેસ સાંસદે વિડીયો પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યા છે। નવી ઇમારતમાં 1 વર્ષમાં જ લીકેજ થવા લાગ્યું। રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણી ભરાઈ ગયા, જેના દ્રશ્યો સામે આવ્યા અને કોંગ્રેસે આ બાબતે ફરી સરકારની ઘેરી। કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા છે કામગીરી ઉપર। ભારે વરસાદ બાદ સંસદ ભવનમાં પણ પાણી ટપકવા લાગ્યું। હજુ તો સંસદને ઓપનિંગ થયે હજુ 1 વર્ષ જેટલો સમય થયો છે અને નવી ઇમારતમાં 1 વર્ષમાં જ લીકેજ થવા લાગ્યું તેવો આક્ષેપ, તેવા સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે। આ એ લોબી છે સંસદ ભવનની, જ્યાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત હોય છે। રાષ્ટ્રપતિ ઉપયોગમાં લેતો હોય છે આ લોબીને અને આ લોબીમાં જ પાણી ટપકી રહ્યું છે। જાણકારી એવી પણ છે કે સંસદ ભવનના પહેલા પગથિયા સુધી વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। હજી તો નવી સંસદ ભવન બની છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારતનું સંસદ ભવન, જેના પહેલા પગથિયા સુધી વરસાદી પાણી ભરાયા।